અક્ષરશ્રી અહીં ઉપસ્થિત ગ્રામજનો, માતાઓ, વડીલો, બહેનો, તમને સૌને ગણતંત્ર દિવસના ખૂબ ખૂબ શુભેચ્છા. આપણી આ સંતોની ભૂમિ એવી અહમદપુરા શાળામાં આરવ પટેલના સતત વંદન. આજે જે મારે વાત કરવી છે એ આપણા બધાની કરવી છે. આજે હું જોઉં છું કે બહુ બધા યુવાનો અને વિદ્યાર્થી હાજર છે, છતાં કંઈક મારો વિષય એવો છે શ્રીમદ ભગવદ્ ગીતાજીનો કર્મયોગ. અને યુવાનો આજે સાથે થોડીક માન્યતાઓ તોડીને જવી છે. એ માન્યતાઓ કે સંસ્કૃત અઘરી ભાષા છે, ગીતા અઘરો ગ્રંથ છે, ગીતા 50 વટાવ્યા પછીનો ગ્રંથ છે. આ બધી થોડીક માન્યતાના આપણે પર બડાર જામી ગયા છે ને એને ખંખેરીને જવા છે. ગીતા એક મહત્વનો શ્લોક છે. ગીતા શું ગીતા કર્મણી શાસ્ત્રે વિસ્ત્રેયા પદ્મના ભસ્યને મુખ્ય પદ્માંડ વિનિશ્ચિત. આ ગીતા આચરણમાં યોગ્ય ગ્રંથ છે. આના ઉપર લાંબા વિશ્લેષણો કરી કે ટીકાઓ કે ભાષ્ય લખવાથી શું થશે? શ્રીમદ ભગવદ્ ગીતાજીના મુખ્ય 3 માર્ગો છે. 1 જ્ઞાન, 2 ભક્તિ, 3 કર્મ. હવે ગીતાજી શરૂ કેવી રીતે થાય છે? મહાભારત યુદ્ધમાં પોતાના પરિવારજનોને જોયા, પોતાના પિતા, પોતાના ગુરુ, પોતાના ભાઈ, કાકા, ભાંડવ, પોતાના સ્નેહીજનોને જોયા. અર્જુનના હાથમાંથી ગાંડિયું સરી પડ્યું. એક ક્ષત્રિય તરીકે, એક રાજવી તરીકે અર્જુનનું એ કર્તવ્ય છે, અર્જુનનો એ ધર્મ છે. આ ધર્મયુદ્ધ નડે અને આ ધર્મના યુદ્ધને વિજયને સુનિશ્ચિત કરે, છતાં પણ તેના હાથમાંથી ગાંડિયું સરી પડ્યું અને શ્રીમદ ભગવદ્ ગીતાજીની આખી કથા કૃષ્ણ કરવી પડી. હવે અર્જુન ઓલમોસ્ટ ડિપ્રેશનમાં આવી ગયો હતો. આવા સમયે ગીતાના તત્વના અગ્રાગ્ર બોધ આપવા, જ્ઞાનનું મહત્વ સમજાવો, ભક્તિ રસનો મહિમા સમજાવો, આ બધું જ કરતા પહેલા શ્રી કૃષ્ણ બીજા અધ્યાયના 11મા શ્લોકની પોતાની વાત કરવાની શરૂ કરે છે ને ત્યારે પહેલા કહે છે શુદ્ધમ હૃદયમ બલ્યમ તક્ત્વા ઉદ્દિષ્ટ કરંતઃ શત્રુને સંહાર કરનાર તો હૃદયને દુર્ગંધ તજી અને ઊભો થા. પછી એને ઉપદેશ આપે છે એને કર્મનું પાલન કરવાનું. આ છે શ્રીમદ ભગવદ્ ગીતાજીનું કર્મયોગ. આપણી ઇન્ડિયન ફિલોસોફી ભારતીયોનું દર્શનનો બહુ મોટો ભાગ લખેલો છે. આ કર્મના સિદ્ધાંતો શું છે? આપણે કર્મના સિદ્ધાંતો ક્યાંક ને ક્યાંક સાંભળતા આવ્યા છીએ, વાંચતા આવ્યા છીએ. એક વસ્તુ તો બધાને જ ખબર છે, કર્મનો સિદ્ધાંત વાવો એવું લડો. આપણે જે વાવીએ છીએ, આપણે જે કર્મ કરીએ છીએ એનું ફળ આપણને મળે છે. ભગવદ્ ગીતા આનાથી થોડીક આગળ વધેલી છે. ભગવદ્ ગીતા એમ કહે છે કર્મ કરો, કર્મણી એવા અધિકાર, કર્મ તારો અધિકાર છે, અધિકાર ભોગવવાનો છે, કર્મ કરવાનું છે. પણ સાથે મા ફલેશુ કદાચન, ફળની આસક્તિ, ફળના મોહમાં નહીં પડો. આપણે જ્યારે કોઈ પણ કામ કરીએ છીએ માત્ર ને માત્ર રિઝલ્ટ ઓરિયન્ટ થઈએ છીએ, આ વર્ગ ઓરિયન્ટ નથી થતું. એના કારણે કદાચ આપણી કામની ક્વોલિટી બગડે છે. આપણે જે કોઈ અંગણ આવીએ, જે કોઈ ક્ષેત્રમાં જે કોઈ કામ કરતા હોય, કર્મનો સિદ્ધાંત માત્ર ને માત્ર એટલું કહે છે જે તું ક્ષેત્રમાં છે, તારું જે કામ છે, તને આ સમાજ દ્વારા કે તારા પરિવાર દ્વારા કે તારી જાત દ્વારા જે ધ્યેયાત્મામાં આવ્યું છે, જે કર્મ સોંપવામાં આવ્યું છે એને સંપૂર્ણ નિષ્ઠાથી કર. અસ્તુ. જય ભારત. સરસ.